ગંગાજળથી તમે આ બધું ધોવો છો તો ખાલી ચોખ્ખું કરો છો તમે કે 12 મહિને જે ધૂળ જામી હોય એ બધી નીકળી જાય. પણ ખરેખર જો તમારે ધનને ધોવું હોય તો આવા સત્કાર્યો તમે કરો ત્યારે તમારું ધન ધોવાય છે, બાકી ધન ધોવાતું નથી. અને તમને એમ થશે કે પિતૃ પ્રસન્ન કેવી રીતે થાય? તો તમે તમારા જે નાણાં તમે કમાયા છો, તમારા બાપ દાદાઓએ તમને જે આપ્યું છે એનો તમે સત્કાર્યમાં જ્યારે ઉપયોગ કરો છો ત્યારે તમારા પિતૃઓ પણ રાજી થાય છે કે અમારા દીકરા દીકરીઓ આ પૃથ્વી ઉપર કંઈક સારું કરી રહ્યા છે. માટે સાચું ધન, સાચું નાણું એ ભગવાન શ્રી કૃષ્ણ છે. કમાઓ, મારી ના નથી, તમે ખોટા અર્થમાં ન લેતા. મારી વ્યાસપીઠ કે હું એવું નથી કહેતા કે તમે કમાવાનું બંધ કરી દો, હાથમાં કરતાલ લઈ લો, ભગવા ધારણ કરી લો, એવું નથી. તમે જે ભણ્યા છો, જે તમારો વ્યવસાય છે એ તમે કર્યા કરો, નીતિપૂર્વક કર્યા કરો. પણ જ્યારે 10મો ભાગ એનો આવે તો એને સત્કાર્યમાં તમે વાપરો. ભગવાને જો તમને 2 પૈસા આપ્યા હોય તો એને તમે સારા કાર્યોમાં તમે વાપરો. સાચું જો તમારી કમાણી છે, સાચું તમારું નાણું છે તો એ ભગવાનની કરેલી ભક્તિ છે. અંત સમયે જ્યારે તમે જોશો તો તમારી ભક્તિ જે કરેલી છે એના સિવાય બીજું કશું જ આવતું નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે કોરોનાનો એવો કપરો કાળ, અને એ કોરોનાના કપરા કાળની અંદર બહુ જવાબદારીપૂર્વક કહું છું કે મેં મારી નજરે જોયું છે કે મોટા મોટા BMW મર્સિડીઝ ગાડીમાં ફરવા વાળા વ્યક્તિઓ ડેકીમાં આખી ડેકી ભરેલા પૈસા હોય અને ડોક્ટરોને ત્યાં દવાખાને બેડ શોધતા હોય, ઓક્સિજનની બોટલ શોધતા હોય, રેમડેસિવિરના જે પેલા ઇન્જેક્શનો હતા એ શોધતા હોય, છતાં પણ એમને રૂપિયા વાપરતા કશું મળ્યું નહોતું. અને ઘણા એવા મહાપુરુષો છે કે કોરોના થયેલો હોય એવા વ્યક્તિઓની વચ્ચે જઈને પણ સેવા કરી છે, પણ એને કોરોના થયો નથી. કેવલ અને કેવલ ભક્તિ કામમાં આવે છે, કોઈની કરેલી સેવા કામમાં આવે છે, સાચી રીતે લીધેલું ભગવાનનું નામ ત્યાં કામમાં આવે છે. અને એટલે જ હું તો કહું છું કે તમને સમય મળે તો ભગવાનનું ભજન કરો, સવારે તમને સમય મળે તો ભગવાનની પૂજા કરો, મહિને 2 મહિને અઠવાડિયે 10 દિવસે તમને સમય મળે તો ભગવાનના દર્શને જાઓ. પણ જો એ બધું ન મળે પણ આખા દિવસમાં સવારે ઉઠતા, બપોરે ભોજન કરતા અને સાંજે આપણે પાછા જ્યારે સૂઈ જઈએ ત્યારે વધારે નહીં પણ એક વખત, ખાલી એક વખત જો સાચી ભક્તિથી સાચી રીતે જો ભગવાનનું નામ લેવાઈ જશે તો આખી માળાની કોઈ જરૂર છે નહીં. આખી માળા આપણે કરીએ પણ ધ્યાન તો બીજે ભટકતું હોય. પૂજા કરવા ભગવાનને આમ ચાલલો કરીએ પણ બૂમ તો કોઈ પાડે એટલે નજર ત્યાં જતી હોય. એવી ભક્તિનું કોઈ કામ નથી. માટે સાચો આનંદ જે છે એ ભગવાનની ધૂનમાં છે, સાચો જે આનંદ છે એ ભગવાનનું જે નામ લઈએ એમાં છે. અને સાચી જીવનની સફળતા એ છે કે ભગવાનના એક ક્ષણ માટે દર્શન થઈ જાય. જીવનમાં લોકો ઘણું કહે છે કે અમે ડોક્ટર બન્યા એટલે સફળ, અમે એન્જિનિયર બન્યા એટલે અમે સફળ, અમે પ્રોફેસર બન્યા એટલે અમે સફળ. પણ મારી દ્રષ્ટિએ સફળતા એને કહેવાય કે જીવન પર્યંત સુધી, આખા જીવન તમે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી કેવલ એક ક્ષણ માટે પણ જો ભગવાનની અનુભૂતિ થઈ જાય, એક ક્ષણ માટે પણ જો ઠાકોરજીના દર્શન થઈ જાય, એના જેવી બીજી કોઈ સફળતા નથી. સફળ થયા ત્યારે કહેવાય, સફળ થયા મીરાબાઈ, સફળ થયા નરસિંહ મહેતા, સંત તુકારામ, બાપા બગદાણા વાળા બધા સફળ થયા. જલારામ બાપા સફળ થયા કે જેને ભગવાનની અનુભૂતિ થઈ. અને પ્રત્યક્ષ ભગવાન નથી આવતો કે લે બેટા ઉઠ,
તું ખાવાનું ખાઈ લે, લે બેટા ઉઠ, તું પાણી પી લે. પ્રત્યક્ષ નથી આવતો, એ તો પરોક્ષ રીતે ક્યારે આવે છે અને ક્યારે કામ કરીને જતો રહે છે, તમને અને મને ખબર પડતી નથી. અને એટલે જ જીવન તો આપણે આખું જીવીએ છીએ. આખું જીવન જીવતા જીવતા ક્યારે સાંજ પડી જાય છે આપણને ખબર પડતી નથી. પણ તમે જુઓ કે તમે જ્યારે આપણે ત્યાં કેવું છે કે રૂપિયો આવે તો એ આપણે હિસાબ લખીએ છીએ, અને રૂપિયો જાય તો એ આપણે હિસાબ લખીએ છીએ. એમાં કદાચ ઉધાર જમા ઉપર નીચે થાય તો એ ચાલી જાય, પણ આ સંસારનો, ભગવાનની ભક્તિનો, આપણા કર્મનો જે સરવાળો છે એ બધા કરતા જુદો છે. આપણે શું સમજીએ છીએ કે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે, મળે જ છે. સારા કર્મનું ફળ આપણું ભેગું થાય છે, પણ પછી પાછું આપણે ઘણી વખત કંઈક ના કરવાનું પણ કરી લઈએ તો એ કર્મ ભેગું થાય છે. પણ જ્યાં સુધી તમારા પુણ્યનું બળ હોય ત્યાં સુધી એ તમને ખરાબ જે કર્મો કર્યા છે એની અસર તમને થતી નથી. પણ તમારું પુણ્યનું બળ જેવું ઓછું થાય એટલે જે ન કરેલા કર્મનું બળ હોય છે એ પાછું જાગતું થાય છે. તો આપણે જાણતા અજાણતા જે કોઈ પાપ આપણાથી થયા છે, જાણતા અજાણતા જે કોઈ કર્મ આપણાથી થયા છે, તો ભગવાનને આપણે પ્રાર્થના 7 દિવસ સુધી કરીએ કે હે પ્રભુ, અમારાથી જે પણ થયું હોય તું અમને ક્ષમા આપજે. 1000 હાથ વાળો એ દયાળુ છે. અને એટલે જ બધું જ કરતા કરતા આપણે એ સમજવું જોઈએ કે જીવનમાં આવ્યા છીએ તો સાધુ બની જવાથી કોઈ ફેર પડવાનો નથી. કંટાળ્યા, 2 છોકરાથી કંટાળ્યા, છોકરાઓની વહુઓથી કંટાળ્યા, એમના છોકરાના છોકરાથી કંટાળ્યા અને આપણે જોલો લઈ અને નીકળી જઈએ એવું નહીં થાય. એ જવાબદારીમાંથી તમે મુક્ત નહીં થઈ શકો. પણ જીવન જીવતા જીવતા, ગૃહસ્થાશ્રમનો આનંદ લેતા લેતા જિંદગીમાં આપણે શું મેળવ્યું છે? રૂપિયા, પૈસા, ધન, બંગલો, ગાડી, આ તો બધું ભૌતિક સુખ તો આપણે મેળવ્યું, પણ ભગવાનના કેટલા યજ્ઞો કર્યા, ભગવાનની કેટલી વખત દિવસમાં પૂજા કરી, ભગવાનનું કેટલું આપણે નામ લીધું, એ જ ખૂબ જરૂરી છે. અને આપણા મહાપુરુષોએ એટલે જ કહ્યું છે કે જિંદગીમાં કેટલું કમાણા એનો સરવાળો. કેટલું કમાયા છો અને શું કમાયા છો? ભાગવતજી 7 દિવસ દરમિયાન ચાલ્યા, 7 દિવસ ભગવાનનું નામ શ્રવણ કર્યું, પણ જ્યારે ભગવાનના ચોપડે ભગવાન મળશે અને તમને પૂછશે કે આ 7 દિવસમાંથી સાચી રીતે તું કેટલી વખત ભગવાનનું નામ લીધું, તો એનો જવાબ આપણી પાસે હશે નહીં. એટલે પહેલા દિવસે તમને ચેતવું છું કે ભગવાનનું નામ એવું લો કે દ્વારિકા સુધી પહોંચે, ભગવાનનું નામ એવું લો કે જે ડાકોર સુધી પહોંચે, શામળાજી સુધી પહોંચે. માતાજીનું, જો આપણે માતાજીને માનતા હોઈએ તો માતાજીનું નામ એટલું લો કે અંબાજી, પાવાગઢ, ચોટીલા સુધી પહોંચે. આપણે જો મહાદેવને માનતા હોઈએ તો ભગવાન મહાદેવનું નામ એટલું જોરથી લો કે સોમનાથ, ઉજ્જૈન, કાશી ઇત્યાદિ જેટલા પણ મહાદેવના ધામ છે ત્યાં સુધી પહોંચે. પણ દરેક નામ જે લેવાય એ સાચી રીતે લેવાય. અને એટલે જ આપણા મહાપુરુષો કહે છે, હે જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે, વાલા સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે,
જરા સરવાળો માંડજો. હે મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, વસાવી તમે બંગલા બનાવ્યા. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, મોટર વસાઈ તમે બંગલા બનાવ્યા. ટેબલ પર ખૂબ કીધા ખાણા રે જરા સરવાળો માંગજો, ખૂબ કીધા ખાણા રે જરા સરવાળો માંડજો. એ જિંદગીમાં કેટલું કમાણા રે વાલા સરવાળો માંડજો. જો જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. જય હો. લાવ્યા છો કેટલું ને લઈ જશો કેટલું, લાવ્યા છો કેટલું ને લઈ જશો કેટલું. હે લાવ્યા છો કેટલું ને લઈ જશો કેટલું, લાવ્યા છો કેટલું ને લઈ જશો કેટલું. અરે છેવટે તો લાકડા ને છાણા રે જરા સરવાળો માંડજો. ઓ છેવટે તો લાકડા ને છાણા રે જરા સરવાળો માંડજો. હે જિંદગીમાં કેટલું કમાણા રે વાલા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો હે માંડજો. જરા સરવાળો માંડજો, જરા સરવાળો માંડજો. કેટલું અને કેવી રીતે આપણે ભેગું કર્યું છે એ તો આપણું મન જ જાણતું હોય છે. અને એટલે જ પ્રતિષ્ઠા, પદ અને પૈસો આ ત્રણ જ્યારે ભેગો થઈ જાય એટલે ન કરવાના કામ આપણે કરી બેસીએ છીએ. અને પ્રતિષ્ઠા, પદ અને પૈસો આ ત્રણેય બાબત જો આપણને સમજાઈ જાય કે એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો છે તો કોઈ જાતની વેદના કે કોઈ જાતનું દુઃખ રહેતું નથી. પૈસો ક્યાં કેટલો વાપરવો એની સમજણ જો આવી જાય, ક્યાંથી કેટલો લેવો એ સમજણ આવી જાય તો દુઃખ રહેતું નથી. આપણને જે પદ મળ્યું છે એ પદનો ઉપયોગ ક્યાં કેવી રીતે કેટલું કરવું એ જો સમજણ આવી જાય તો દુઃખ રહેતું નથી. અને પ્રતિષ્ઠા જે કોઈ વ્યક્તિએ મેળવી છે એ પ્રતિષ્ઠાનો ઉપયોગ ક્યાં કેવી રીતે ને કેટલો કરવો એ જો એને સમજણ આવી જાય તો કોઈ તકલીફ આ જીવનમાં રહેતી નથી. પણ આ ત્રણેય જ્યારે ભેગું થાય એટલે મદિરા પાન કરેલા હાથી જેવી સ્થિતિ આપણી થાય છે. કારણ કે પ્રભુ કૃપા, તમે જુઓ કે પ્રભુ કૃપા હોય ને તો જ માનવ જન્મ મળે છે. બડે ભાગ માનસ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. કેટલા જન્મોના જ્યારે પુણ્યો ભેગા થાય ત્યારે આપણને મનુષ્ય અવતાર મળે છે. પણ આપણે તો એને સસ્તું સમજી બેઠા છીએ. કરોડો જન્મોના પુણ્યો એકત્રિત થાય ત્યારે માણસનો અવતાર મળે અને અબજો જન્મોના, કેટલાય જન્મોના સત્કર્મો કરેલા ભેગા થાય ત્યારે બ્રાહ્મણને ત્યાં અવતાર મળે છે. અને જ્યારે આ અવતાર આપણને મળ્યો હોય અને આ અવતારમાં આપણે સારા કર્મો કરીએ, ભગવાનની આ ગાથા ગાઈએ
એનાથી બીજું કશું જ શ્રેષ્ઠ હોઈ શકે નહીં. પ્રભુ કૃપાથી માનવ જન્મ મળે છે અને માનવ જન્મ મળ્યો હોય એટલે એક એક ક્ષણ, એક એક મિનિટ આપણે એની ઉપયોગમાં લેવી પડે. એમને સમય વ્યર્થ કરાય નહીં. 24 કલાક આપણને મળે છે દિવસના, એ 24 કલાકમાંથી 12 કલાક તો આપણે ઊંઘવામાં કાઢીએ છીએ, બીજા 3-4 કલાક આપણે ખાવામાં બગાડીએ છીએ, બાકીના 5-6 કલાક આપણે આપણું જે કામ કરતા હોઈએ એમાં બગાડીએ છીએ. તો રહ્યો કેટલો સમય? અને પછી જ્યારે સમય નજીક આવી જાય ત્યારે તો આપણી એટલી અફડાતફડી થઈ જાય છે, ક્યાં જવું ને શું કરવું કશી ખબર પડે નહીં. પણ તૈયારી કરો. કોઈ અમરપાટો લઈને તો આવ્યું નથી. જન્મ્યા છો, જે વ્યક્તિ જન્મે છે એ વ્યક્તિ ધામમાં પાછો જાય જ છે. તૈયારી કાલે કરવી, તૈયારી આજે કરવી. અને મહાપુરુષો એમ કહે છે કે રોજ થોડી થોડી કર્યા કરો, એટલે જ્યારે સમય પાકી જાય તો ખબર પડે નહીં. સમય ક્યારે આવે આપણને ખબર નથી, અને એમાં આપણે બહુ પડવું નથી. જ્યારે પ્રભુનો હુકમ થશે ત્યારે બધાનું ગોઠવાયું હશે એમ થશે. પણ જેટલો સમય આપણી જોડે છે એનો તો આપણે ઉપયોગ કરી શકીએ ને. જો જેટલો સમય ગયો છે તમારા હાથમાંથી, તમારો ભૂતકાળ, એને તમે લાખ પ્રયત્ન કરશો તો પણ પાછો આવવાનો નથી. જે ભવિષ્યની વાત છે, કે જે આવનારો સમય છે, કે જેને વિચારી વિચારી અને તમે થાકી જાઓ છો, અને છતાંય તમારું ધાર્યું તો થતું નથી. તમે ગમે તેટલી યોજના બનાવી હોય ભવિષ્યની, પણ તમારા ધાર્યા પ્રમાણે એ થતી નથી, તો એ શું કામની? એટલે એનોય વિચાર કરવાનો તમે છોડી દો. તમારી જોડે છે શું? તો તમારી જોડે તમારો વર્તમાન છે. ના આગળ બહુ જોશો, ના પાછળ બહુ જોશો. જ્યાં ઊભા છો ત્યાં જ તમે જોયા કરો. જ્યાં તમે છો ત્યાંથી ભગવાનની ભક્તિ શરૂ કરો. મહાપુરુષનો તમે આશ્રય મેળવો. અને ભાગવતના 4 અક્ષર છે. ભા એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વય એટલે વૈરાગ્ય, અને ત એટલે ત્યાગ. ભાગવત તમને જો ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગ, આ 4 શબ્દોને જો તમે ગુરુ મંત્ર તરીકે સ્વીકાર કરશો તો આ ભાગવત તમને સરળતાથી સમજાઈ જશે. શ્રીમદ ભાગવતનું યથાર્થ ફળ મેળવવા માટે 3 મહત્વની બાબતો છે. શ્રીમદ ભાગવતનું ફળ તમને મળે કેવી રીતે? મેં તો જોયું છે કે હું કથા કરું, સામે શ્રોતાઓ બેઠા હોય, હું જે કંઈ બોલું એટલે એમનું માથું આમ આમ થતું હોય. ઘણી વખત એવી કથા આવે એટલે બાજુવાળાને, કારણ કે પૂર્વે ક્યાંક સાંભળ્યું હોય કે કંઈક મગજમાં બીજું આવ્યું હોય, એટલે આમ કરીને યાદ કરાવે કે જો આ તારું છે. ક્રોધની વાત કરીએ, લોભની વાત કરીએ એટલે કે જો આમ ના કરે. આપણે આપણી અંદર જોતા નથી કે આપણે શું છીએ. આ કથા આપણને હચમચાવવા માટેની છે, આજુબાજુ વાળાને નહીં. તમારામાં કેટલું પડ્યું છે એને તમે કાઢો. આ કથાનું ફળ તમને ત્યારે મળે કે જ્યારે શાસ્ત્ર વચનમાં પૂરેપૂરી તમારી શ્રદ્ધા હોય. અને આપણે ભારત દેશની અંદર આપણે બધા શ્રદ્ધાળુ છીએ, એનું સર્ટિફિકેટ આપવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે શ્રદ્ધાળુ છીએ.
એટલું તો ભરોસાપૂર્વક હું કહી શકું છું કે આપણને શ્રદ્ધા પૂરેપૂરી છે. આપણને કોક ભગવાધારી વ્યક્તિ ઘરમાં આવી અને ખાલી પથ્થરો કાળો હાથમાં પકડાવીને જતો રહે તોય આપણે આખી જિંદગી એની પૂજા કરીએ એવી શ્રદ્ધા આપણી છે. તમે જાણતા હોવ કે ન જાણતા હોય છે શું એ તમને ખબર નહીં હોય, પણ તમને એમ કે આની 2 ટાઈમ પૂજા ને આરતી કરવાની એટલે આપણે કાલથી ચાલુ, એટલી શ્રદ્ધા આપણામાં છે. પણ એ કેટલો ટાઈમ ચાલે છે લાંબી એ કહી શકાય નહીં. દીનતાનો ભાવ હોવો, ખૂબ સરળ ભાવે. દીન એટલે ગરીબ નહીં, દીનતાનો ભાવ હોય એટલે સરળતાનો ભાવ. જ્યારે શ્રીમદ ભાગવતને આપણે શ્રવણ કરવા માટે તૈયાર થયા છીએ ત્યારે શાસ્ત્ર વચન ઉપર શ્રદ્ધા છે, પણ જો દીનતાનો ભાવ નથી, આપણે સરળ નથી, મેં હમણાં કહ્યું તેમ કે પદ પ્રતિષ્ઠા હોય એટલે આપણે વેત ઊંચા ચાલીએ, પણ આ તો જગતના બાપનો દરબાર છે, એમાં વેત ઊંચા ચાલવાથી કંઈ વળશે નહીં. અને ભગવાનની કથામાં એક ચિત્ત જો હોય તો શ્રીમદ ભાગવતની કથાનું, એના શ્રવણનું યથાર્થ ફળ આપણને મળે છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગ ભેગા થાય એટલે ભાગવત બને છે. અને ભાગવતજી મેં તમને કહ્યું તે પ્રમાણે કે સાક્ષાત વાંગમય સ્વરૂપ ભગવાનનું છે. અને સૌ પ્રથમ ચતુર્શ્લોકી એટલે 4 શ્લોકની અંદર આ ભાગવત રચાયું. સૌ પ્રથમ 4 શ્લોક છે ભાગવતના. એ ચતુર્શ્લોકી ભાગવત જેને આપણે કહીએ છીએ એમાં ભગવાને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો છે. ચતુર્શ્લોકી ભાગવત, એ ચતુર્શ્લોકી જે ભાગવત છે એ ભાગવતમાં ભગવાને પોતાનો પરિચય આપ્યો છે કે સૃષ્ટિના પૂર્વે પણ, આ પૃથ્વી બની એના પહેલા પણ હું જ હતો. તમે જુઓ કે બધા જ શાસ્ત્રો છે, એ બધા જ શાસ્ત્રોમાં દરેકે દરેક ધર્મોમાં, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જેટલા પણ ધર્મો છે એ બધા ધર્મોમાં આપણો સનાતન ધર્મ એક એવો ધર્મ છે કે જેમાં બધી જ વાતો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી છે. કોઈ વાત હંબક નથી. ઘણા બધા વિધર્મી લોકોએ પ્રયત્ન કર્યો કે આ બધા પુરાણો અને વેદ ને બધું ખોટું છે, પણ જેમ સત્ય 100 વર્ષે પણ બહાર નીકળે એવી રીતે પુરાણો, વેદો, વેદ મંત્રો આજે પણ એ સત્યની માફક બહાર નીકળ્યા છે. 100% સત્ય છે, એમાં કશું ખોટું નથી. અને આપણો સનાતન ધર્મ, એમાં શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન સ્પષ્ટ કહે છે, આ ચતુર્શ્લોકી ભાગવતમાં પણ પ્રારંભમાં ભગવાને સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સૃષ્ટિના પૂર્વે હું જ હતો. આ સૃષ્ટિનું નિર્માણ થયું એ પહેલા હું જ હતો, જ્યારે કશું જ નહોતું. કોઈ માણસો નહોતા, કોઈ પશુ નહોતા, કોઈ ગ્રહો નહોતા, કોઈ દ્રશ્ય અદ્રશ્ય પદાર્થો નહોતા, ત્યારે હું જ હતો. અને આ સૃષ્ટિ જ્યારે વિનાશ થશે એના પછી પણ હું જ હોઈશ. સૃષ્ટિની તમે જુઓ કે પૂજ્ય ડોંગરીજી બાપા કહેતા કે ભગવાન નથી. જે વ્યક્તિ એવું બોલે કે ભગવાન નથી, તો ભગવાન નથી એવું કહેવા માટે તેને ભગવાનનું નામ તો લેવું જ પડે છે. કોઈનો વિરોધ કરવા માટે એનું નામ તો લેવું જ પડે છે. એટલે ત્યાં પણ ભગવાન તો છે જ. અને ટૂંકમાં એટલું કહી શકાય કે ભગવાન સર્વત્ર વિદ્યમાન છે. ભગવાન દરેકે દરેક જગ્યાએ છે. અને એટલે ચતુર્શ્લોકી સ્વરૂપે સૌ પ્રથમ ચતુર્શ્લોકી ભાગવત ભગવાન નારાયણે
બ્રહ્માજીને આપ્યું છે. બ્રહ્માજીએ નારદજીને આપ્યું, નારદજીએ વેદવ્યાસજીને આપ્યું, અને વેદવ્યાસજીએ એ ચતુર્શ્લોકી ભાગવતનો વિસ્તાર કરી અને પોતાના પુત્ર શુકદેવજી મહારાજને આપ્યું. અને એ જ ભાગવત શુકદેવજી મહારાજે પરીક્ષિત રાજાના મોક્ષ માટે જે ગાયું છે એ શ્રીમદ ભાગવત છે. હવે લોકો કહે કે ભાગવતની કથા છે એ હંબક છે, ભાગવતની કે રામ કથા છે એનું કોઈ અસ્તિત્વ નથી. તો આપણી જોડે એનો સાક્ષાત પુરાવો છે કે વેદવ્યાસજી ક્યાંથી લઈ આવ્યા, ક્યાંથી આવ્યું, એ દરેક વાતનો પુરાવો ભાગવતજીમાં છે. દરેક શ્લોકનો પુરાવો, દરેક શ્લોક શું કહેવા માંગે છે એનો પુરાવો પણ શ્રીમદ ભાગવતમાં છે. તકલીફ એ થઈ છે, મેં હમણાં કહ્યું તે પ્રમાણે કે વિરોધ કરવા વાળા ઘણા બધા છે, પણ સાચી રીતે સમજી અને વિરોધ કરવા વાળા નથી. એને થોડુંક ઊંડાણપૂર્વક પૂછો તો એની પાસે જવાબ નથી. 18 પુરાણો છે, એ 18 પુરાણોમાં ભગવાન ક્યાં કેવી રીતે છે એ તમે વિદ્વાનોને પૂછો તો એ તમને કહી શકશે. હજારો વર્ષ પૂર્વે, જેમ અત્યારે ચતુર્શ્લોકી ભાગવતના પ્રારંભમાં કહેવામાં આવ્યું કે સૃષ્ટિ પૂર્વે હું જ હતો, તો સૃષ્ટિ હોવાના પુરાવા કેટલા વર્ષો જૂના છે. પૃથ્વીનો ઉત્પત્તિ કાળ જો તમે જુઓ તો કેટલાય હજારો, લાખો, કરોડો વર્ષ પૂર્વેનો છે. અને 200-250 વર્ષ જૂનો જેનો ઇતિહાસ છે, એ 200-250 વર્ષ જૂના ઇતિહાસ વાળા માણસો એમ કહેશે કે હનુમાનજી અમારા સેવક હતા, એ કેવી રીતે માનવામાં આવે? લાખો કરોડો વર્ષ જૂની જે વાતો છે, જે કથાઓ છે, જે પુરાણો છે, જે વેદ છે, એ વેદ મંત્રમાં ચેડા કરી, એ પુરાણોમાં ચેડા કરી અને પોતાનો અવતાર સિદ્ધ કરે છે, સર્વોપરી મનાવે છે. આ કેવી રીતે માનવું? માટે બચો. આપણે ત્યાં દરેકના હું વારંવાર કહું છું કે પૂજ્ય ડોંગરેજી મહારાજે તો સાક્ષાત કલિયુગના શુકદેવજી મહારાજ કહેવાય. એમણે પણ શ્રીમદ ભાગવતનો સરળ અર્થ કર્યો છે. તમે ભાગવતજી સાંભળો તો છો, પણ ભાગવતજીનું એક ગ્રંથ વસાવી અને પોતે પણ અભ્યાસ કરો. 24 અવતારોની કથામાં એ 24 ભગવાનના અવતારો થયા, એના સિવાય બીજી કશી વાત નથી. અને એ અવતારો જે થયા એ પણ વૈજ્ઞાનિક ઢબે થયા છે. પણ હવે બન્યું છે એવું કે સમજવા વાળા બહુ ઓછા છે, અને સમજાવવા વાળાનો જે ભાવ હોવો જોઈએ એ પણ ત્યાં પ્રગટ થતો નથી. અને મેં હમણાં કહ્યું કે પૈસાના જોરે બધું જ થાય છે. કળિયુગના જે લક્ષણો ભગવાન વેદવ્યાસજીએ કહ્યા હતા એ પ્રત્યક્ષ રીતે દેખાય છે. પણ તમે અધિકારીપૂર્વક તમે સાંભળો છો એટલે તમે યાદ રાખજો કે શ્રીમદ ભાગવતનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો. ભગવાન નારાયણે બ્રહ્માજીને આપ્યું છે. બ્રહ્માજીએ ચતુર્શ્લોકી ભાગવત એ નારદજીને આપ્યું છે. નારદજીએ ભગવાન વેદવ્યાસજીને આપ્યું છે. ભગવાન વેદવ્યાસજી એનો વિસ્તાર કરી 18,000 શ્લોકોમાં જે દિવ્ય ગ્રંથનું નિર્માણ થયો એ શ્રીમદ ભાગવત છે. અને એ 18,000 શ્લોકો ભગવાન વેદવ્યાસજીએ શુકદેવજી મહારાજને આપ્યા. અને શુકદેવજી મહારાજે જે કથા સંભળાવી પરીક્ષિત મહારાજને, એ તમે અને હું આ કલિકાલમાં આપણા પિતૃઓના મોક્ષ માટે, આપણા સ્વજનોના મોક્ષ માટે આપણે જે કથા ગાઈએ છીએ, એ શુકદેવજી મહારાજે જે પરીક્ષિત મહારાજને જે કથા આપી હતી એ તમે અને હું એનું શ્રવણ કરીએ છીએ. પરીક્ષિતને ભગવાનના દર્શન કરવા હતા,
એ દર્શન કરવા માટે સુખદેવજી મહારાજે દિવ્ય 18,000 શ્લોકોમાં જેનું વર્ણન કર્યું છે, 18,000 શ્લોકોમાં ભગવાનની ગાથાનું વર્ણન કર્યું છે, એ આ કથા છે. અને ભાગવતજી એ સુખદેવજી મહારાજે દિવ્ય રીતે ગાયું તો છે. ભગવતનું આ વાંગમય સ્વરૂપે શ્રીમદ ભાગવત છે. અને એટલે જ તમે જુઓ કે શ્રીમદ ભાગવત એટલું દિવ્ય છે કે જેનું સ્પર્શ થવા માત્રથી જ આપણા અંદર બદલાવ આવે છે. આ કથાને સાંભળવા માત્રથી જ આપણા જીવનમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. આ કથાને આત્મસાત કરવાથી આપણા ઘણા બધા સ્વભાવો જેના પડ્યા છે એ ધીરે 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 બદલાતા જાય છે. અને આ પોથી યાત્રા જ્યારે આપણે કરીએ ત્યારે તમે જુઓ કે પોથી યાત્રા જ્યારે કરીએ ત્યારે આ ભાગવતજીને એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને અપાતો આદર છે. પોથીજીને આપણે આમ હાથમાં નથી રાખતા, પોથીજીને આપણે આમ પકડીને નથી લઈ જતા. પોથીજીને આપણે ક્યાં રાખીએ છીએ? આપણા મસ્તક પર પધરાવીએ છીએ. અને આપણા મસ્તક ઉપર એટલા માટે પધરાવીએ છીએ કે આપણી બુદ્ધિ પવિત્ર થાય. અને બીજું કે જ્યારે આપણે ભગવાનની આ વાંગમય સ્વરૂપને ભગવાન ભાગવતજીને આપણા મસ્તક ઉપર જ્યારે આપણે પધરાવીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૂક્ષ્મ રીતે આપણી બુદ્ધિના મારફતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આપણી બુદ્ધિ પવિત્ર બને છે અને ભગવાનનો વાસ આપણામાં થાય છે. અને એટલે જ ભાગવતજીની ભાષા સંસ્કૃત છે, છતાં પણ ઘણા વિદ્વાનોએ આ ભાષાને બહુ સરળ કરી નાખી છે. બાકી જો 18,000 શ્લોકોનું વિશ્લેષણ કરવા માટે જો અહીંયા આપણે બેસીએ તો 7 દિવસમાં ભાગવત પૂરું થાય નહીં. દરેક શ્લોકનો જો અર્થ સમજાવવા માટે બેસીએ તો આ ભાગવત પૂરું થાય નહીં. પણ પૂજ્ય દાદાજી, પૂજ્ય ડોંગરીજી મહારાજ, પૂજ્ય ભાઈ શ્રી, પૂજ્ય મોરારી બાપુ, આવા દિવ્ય મહાપુરુષો છે કે જેમણે આ જે કથા છે એને બિલકુલ સરળ કરી નાખી છે. સરળમાં સરળ જે સંસ્કૃતનો અભ્યાસી ન હોય એ માણસ પણ જો આ કથાને સાંભળે તો 7મા દિવસે એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. એવી આ કથા છે. અને એટલા માટે જ જ્યારે ભાગવતજીને આપણા મસ્તક ઉપર પધરાવીએ છીએ ત્યારે અને જ્યારે ભાગવતજીને આપણા ઘરેથી આપણે પોથી યાત્રાનો પ્રારંભ કરીએ છીએ ત્યારે આપણા મનની અંદર કેવો ભાવ થાય છે કે જેમ આપણા ઘરમાં કોઈ મહેમાન આવવાનું હોય, આપણા ઘરમાં કોઈ મહાપુરુષનું આગમન થવાનું હોય, આપણા ઘરમાં ગુરુદેવનું આગમન થવાનું હોય તો આપણે ઘરમાં રંગોળી કરીએ છીએ, ફૂલની રંગોળી કરીએ છીએ, સરસ મજાનું આસન તૈયાર કરીએ છીએ, સરસ મજાની એમને બેસવા માટેની વ્યવસ્થા કરીએ છીએ, એમના ચરણ પખાડવાની આપણે વ્યવસ્થા કરીએ છીએ, એમને ચંદન ઇત્યાદિ કરવાની આપણે વ્યવસ્થા કરીએ છીએ. તો જ્યારે આપણી કથામાં સાક્ષાત ભાગવતજી પધારવાના હોય, સાક્ષાત ભાગવતજી જ્યારે આપણી કથામાં આવવાના હોય ત્યારે દરેક માણસનો મનોભાવ કેટલો બદલાય. આપણા મનની અંદર કેટલી આનંદની લાગણી છવાઈ જાય. આપણને એમ થાય કે ભગવાન આવવાના છે, આપણે શું કરીએ, કેવી રીતે કરીએ. આપણી તાલાવેલી વધતી જાય. સરસ મજાના નૂતન વસ્ત્રો આપણે ધારણ કરીએ. અને મને ગમ્યું કે આ જે પરિવાર છે, સચિનભાઈ પોતે પણ પિતાંબરમાં છે અને એમના 2 દીકરા છે એ પિતાંબરમાં છે. બહુ ઓછું જોવા મળે છે. બાકી પેન્ટ, ટી શર્ટ, જબ્બો, લેગો ઇત્યાદિ તો બધા બધું પહેરે. પણ આપણી જે મૂળ પરંપરા છે એને જાળવી રાખવી, આપણા સંસ્કારોને જાળવી રાખવા એ આપણા હાથની વાત છે. આવડું નાનું 5 વર્ષનું બાળક એ પણ જો ધોતી ધારણ કરતું હોય એનાથી દિવ્ય અને પવિત્રતાની વાત બીજી શું કહી શકાય. કેટલો આનંદ હોય ભાગવતજીનો. અને આ બધું આ સંસ્કારો સૂચવે છે કે આપણા સંસ્કારો કેવા છે. અને એટલા માટે જ્યારે ભાગવતજી આપણા આંગણે, આ જોશી પરિવારના આંગણે જ્યારે ભાગવતજી પધારવાના હોય ત્યારે ગામડાઓમાં તો બહેનો ગાય, આપણી પણ કથામાં અહીંયા પણ બહેનો ગાય છે કે
ભગવાન જ્યારે આપણે આંગણે પધારવાના હોય ત્યારે આપણે શું ગાઈએ છીએ? હે વાલા શેરી વળાવી સજ કરાવું ઘેરી આવો ને વાલા શેરી વડાવી સજ કરાવું ઘેર આવો ને હે વાલા શેરી વળાવી સજ કરાવું ઘેરી આવો ને વાલા શેરી વડાવી સજ કરાવું ઘેર આવો ને હે હે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરી આવો ને આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેર આવો ને હે વાલા શેરી વડાવી સજ કરાવું ઘેરી આવો ને વાલા શેરી વડાવી સજ કરાવું ઘેર આવો ને આ શેરી વડાવી સજ કરાવું ઘેરાવોનો મતલબ શું થાય છે? તમને તો ખબર નથી કે ભગવાન પાછળ પાછળ આવે છે. એનો મતલબ એવો થાય છે કે આપણા હૃદયની, આપણા મનની અંદર જેટલો કચરો ભર્યો હોય ને, હું પણ ક્યાંક ને ક્યાંક જો ભરાયું હોય ને, એને કાઢી નાખો. ભગવાન એમને એમ નહીં આવે. જો તમારા મનમાં એમ હોય કે હું પ્રધાનમંત્રી છું, મારા ઘેર ભગવાન કેમ ન આવે? ના આવે. હું મુખ્યમંત્રી છું, મારા ઘેર ભગવાન કેમ ન આવે? તો એમ ના આવે. જો કોઈ એવો વિચાર કરે કે મારી પાસે તો આ પદ છે, ભગવાન મારા ઘેર કેમ ન આવે? તો એમ નહીં આવે. 100 કથાઓ કરાવશો ને તોય નહીં આવે. પણ તમારા મનની અંદર, તમારા હૃદયની અંદર સરળતા નહીં હોય, તમારા હૃદયની અંદર પ્રેમ પ્રગટ્યો નહીં હોય, તમારા હૃદયની અંદર જો દીનતાનો ભાવ નહીં હોય, ભગવાન આવશે નહીં. અને એટલે જ કહ્યું છે કે શેરી વડાવી સજ કરું. આ હૃદયની શેરી વડાવવાની છે. અને જો આ ભક્તિ તમે કરશો તો આ હૃદયમાં પેલા સ્ટેન્ડ મુકાવવા પડે છે ને, એ મુકાવવા નહીં પડે. કારણ કે તમારી નળીઓ ભક્તિ કરતા કરતા ચોખ્ખી થઈ ગઈ હશે. અને મગજમાં જેટલો એ કચરો ભર્યો છે, અહંકાર છે, લોભ છે, લાલચ છે, એ બધું જ સાફ કરી નાખો. આજે આ બધી નળીઓ સાફ કરી પહેલા દિવસે બધું ચોખ્ખું કરી નાખો. અને પછી જુઓ, અમારો લાલો છે ને, એ દોડતા દોડતા આવશે. એને તમારે બાંધવો નહીં પડે, એને લેવા જવો નહીં પડે. આ બધી નળીઓ સાફ થશે એટલે આપોઆપ આવી અને તમારા હૃદયમાં વિરાજમાન થશે. હે વાલા ઉતારા દેશો ઓરડાને ઘેર આવો ને વાલા યુતારા દેશો ઓરડાને ઘેર આવો ને હે દેશુ દેશુ મેરી કેરા મોલ ઠાકોરજી ઘેર આવો તમને દેશું મેળી કે રમો ઠાકોરજી ઘેર આવો ને વાલા શેરી વળાવી સજ કરાવું ઘેર આવો ને વાલા શેરી વડાવી સજ કરાવું ઘેર આવો ને વાલા દાતણ દેશો તાડમીને ઘેર આવો ને વાલા દાતણ દેશું દાડ મીને ઘેર આવો ને હે હે દેશુ દેશુ કનેરી કામ હે વાલા તમને દેશુ કનેરી કામ વાલમ ઘેરે આવો ને વાલા શેરી વડાવી સજ કરાવું ઘેર આવો ને
વાલા શેરી વળાવી સજ કરાવું ઘેરે આવે વાલા શેરી વળાવી સજ કરાવું ઘેર આવો હે ને આજે મારે ઓર રે આવ્યા વિનાશી અલબે આજ મારે ઓરડે રે એ આવ્યા વિનાશી ગલબે પાય મેં બોલાવિયા રે સુંદર છોગા વાળો છે એ ભાઈ મેં બોલાવ્યા રે એ સુંદર છોગાવાળો છે નિરખિયા ને ના ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ નિરખિયા નેણા પરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે નિરખીલા જે કોટિક કા શોભાસી કહું રે એ નિરખીલા જે કોટિક દામ આજ મારે ઓર રે આવ્યા વિનાશી અલબે હે આજ માર્યો રડે રે એ આવ્યા વિનાશી અલબે આવ્યા વિનાશી અલબે હે આવ્યા વિનાશી અલબે આવ્યા વિનાશી અલબે ભગવાનનું આપણે સ્વાગત કરીએ છીએ અને આ કોઈ વ્યક્તિને અપાતો આદર નથી, આ તો સાક્ષાત ભગવાનને અપાતો આદર છે. ભગવાન આવવાના હોય એટલે આપણો હરખ આપણો સમાય નહીં, આપણો હરખ બેવડાતો જાય. ને એમાં આજે પહેલો દિવસ છે. આપણે ભાવ કરીએ કે ભગવાન પધારે અને ભગવાન આવે જ છે. જ્યાં ભાગવતજીનું ગાન થતું હોય ત્યાં ભગવાન આવે છે. આજે તો પહેલો દિવસ છે, આવતીકાલે બીજો દિવસ. ભગવાનના ચરિત્રોની ગાથાનું આગળ વધશે એટલે આજે મહાત્મ્યની કથા, કાલે મહાત્મ્યની થોડીક કથા જે બચશે એના પછી 12 સ્કંદમાંથી આપણે પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીશું. ત્રીજો દિવસ ભગવાનના અવતારોની કથા અને ચોથો દિવસ એટલે કથાનો જ્યારે મધ્ય ભાગ આવે ત્યારે તો સાક્ષાત જગતનો નાથ પ્રગટે છે. ભગવાનની કૃષ્ણની પ્રાગટ્યની કથા. ભગવાન આજે તો વાંગમય સ્વરૂપે આવે છે, પણ ચોથો દિવસ થતાની સાથે જ ભગવાન પોતાના મૂળ સ્વરૂપે પણ આવે છે. પાંચમો દિવસ ભગવાનની લીલાની કથા, છઠ્ઠો દિવસ ભગવાનના વિવાહની કથા અને સાતમો દિવસ એ ભગવાનના મિત્રોની કથા સહિત વિરામનો દિવસ. કેટલાય મહિનાઓ પહેલા આયોજનો શરૂ થાય કે કથા કરાવવાની છે, કથાની વ્યવસ્થા કરવાની છે, આવા હોલ બુક થાય, બીજું બધું વ્યવસ્થાની તૈયારીઓ થાય. કેટલાય દિવસોથી તૈયારી કરો ત્યારે આજનો આ પવિત્ર અને શુભ દિવસ આપણને મળે છે. અને તમે જોજો, આજે શુક્રવાર થયો, આવતા શુક્રવારે તમે આ હોલમાં બેઠા હશો, તમને બેસવા તો મળશે પણ ભગવાનની કથા મળશે. એમ જીવનનો ક્રમ પણ એવો જ છે. આપણે આ જન્મ્યા ગમે તે વારે હોય પણ કયો વાર આપણા માટે નક્કી થાય છે આપણને ખબર પડતી. 7 દિવસનું આ ચક્ર આમનું આમ ફર્યા કરે છે. માટે આપણે બીજું બધું તો બરાબર છે, પણ ભગવાનને ભાવ કરવામાં કાચા પડીએ. શેરી વડાવી સજ કરું ને ઘેરે આવો. તમારે ક્યાં સાવેણો પકડવાનું છે? પણ ભાવથી તમે જુઓ, બંધારણ એટલું બધું બંધાઈ ગયું હોય, આસક્તિઓનું બંધારણ અને ભારણ એટલું બધું હોય કે માણસ ભાવથી ગઈ શકતો નથી. તમે વિચાર કરો કે
પદને ગાવાની તો બહુ દૂરની વાત છે, પણ ભગવાનને આપણે આપણા ઘેર ભોજન ઇત્યાદિ ધરાવીએ તો આપણે બધા જ કહીએ છીએ, મહાપુરુષો પણ કહે છે કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, પણ આપણે માણસો કેવા છીએ કે ભાવ કરતા પણ નથી. ક્યાંક વળી ભાવ કરી અને ભગવાન આવી જાય તો, પણ આપણા ભાગ્યમાં ક્યાંથી. માટે આજે પહેલા દિવસે તમને બધાને કહું છું કે ભગવાનની ભાવ ભક્તિ જે છે એ કૃષ્ણને બહુ ગમે છે. તમે આપણે કૃષ્ણની જન્મની કથાથી ભગવાનની બાળ લીલાઓની કથા જ્યારે આપણે સાંભળીશું ત્યારે તમને ખબર પડશે કે ભગવાન શ્રી કૃષ્ણને કોઈ આગ્રહ કરે, કોઈ પ્રેમ કરે, એને કોઈ પરાણે ખવડાવે, એને ભાવ કરે, એને ખૂબ ગમે છે. તમે આમ ખાલી મૂકીને જતા રહો તે ભગવાનને ગમતું નથી. એને થોડાક લાડ કરો, એને થોડોક ભાવ કરો તો એને વધારે ગમે છે. અને એટલે જ પહેલા દિવસે ભગવાનને ભાવપૂર્વક આપણે આમંત્રિત કરીએ છીએ કે આ જોશી પરિવારના આંગણે, હે પ્રભુ તું 7 દિવસ સુધી પધારજે અને આ જેટલા પણ પિતૃઓ છે એમનું તું મોક્ષ કરજે. એની સાથે સાથે જેટલા પણ શ્રોતાઓ અહીંયા બેઠા છે એમના પિતૃઓનો પણ મોક્ષ થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરી અને મહાત્મ્યમાં આપણે કહીએ તો મહાત્મ્યમાં એવું કહેવાયું છે કે કૌશિકી સંહિતા જે છે એમાં પારાયણના 15 દિવસ કયા છે. કૌશિકી સંહિતા પ્રમાણે 15 દિવસ પારાયણ ના થાય. ત્યાર પછી 18 દિવસનું પારાયણ પણ કહ્યું છે કે 18 દિવસ પારાયણ થાય અને ત્યાર પછી 21 દિવસનું પારાયણ કહ્યું છે કે 21 દિવસ સુધી ભગવાનની આ કથાનું પારાયણ કરી શકાય. પદ્મ પુરાણને જો ટાંકીને જોઈએ તો પદ્મ પુરાણ પ્રમાણે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને રોજ 10.5 કલાક કથા કહેતા ત્યારે 7 દિવસે કથા પૂર્ણ થઈ છે. સુખદેવજી મહારાજ 10.5 કલાક કથા કહેતા. મત્સ્ય પુરાણમાં દરેક કલ્પમાં કૃષ્ણ અવતાર થયો છે એની કથા કહેવામાં આવી છે. મત્સ્ય પુરાણ અનુસાર જોઈએ તો પણ કૃષ્ણની ગાથા જે છે એ દરેક કલ્પમાં ભગવાનનો અવતાર થયો છે એની ગાથા આવે છે. પરંતુ પૂર્ણ રીતે ભગવાન ક્યાંય પ્રગટ્યા નથી. કોઈ કલ્પમાં 12 કલાએ પ્રગટ્યા છે તો કોઈ કલ્પમાં 13 કલાએ પ્રગટ્યા છે. શાશ્વત કલ્પમાં ભગવાન 16 કલાએ કેવલ અને કેવલ જો પ્રગટ્યા છે તો એ વ્રજમાં પ્રગટ્યા છે. ભગવાન 16 કળાએ શાશ્વત કલ્પમાં વ્રજમાં જે ભગવાને લીલા કરી છે એ શાશ્વત કલ્પમાં 16 કળાએ કરેલી છે. કથાના પ્રારંભમાં સુખદેવજીએ જે પરીક્ષિત મહારાજને જે ભાગવતજી આપ્યું છે એથી કથાનો પ્રારંભ થાય છે. કથાના પ્રારંભમાં મંગલાચરણ આવે છે. મંગલાચરણનો મતલબ શું છે? મંગલાચરણનો મતલબ છે કે જે પાપને ગળી જાય છે, જે પાપનો નાશ કરે છે એને મંગલાચરણ કહેવાય. વ્યક્તિના જીવનમાં પણ 3 તબક્કે મંગલાચરણ થાય છે. ભાગવતજી અનુસાર જોઈએ તો વ્યક્તિના જીવનના 3 તબક્કા મુખ્ય હોય છે. એક તો એનો બાલ્યકાળ, એની યુવાની અને એનું ઘડપણ. પૂજ્ય મોરારી બાપુ પણ કહે છે કે પોતાના જીવનકાળ દરમિયાન દરેક વ્યક્તિએ, અહીંયા મંગલાચરણ કહ્યું છે એમ જીવનકાળના 3 કાળ મેં તમને જે ગણાવ્યા એ 3 કાળે દરેક વ્યક્તિએ મંગલાચરણ કરવું જોઈએ. મંગલાચરણનો અર્થ એ છે કે પોતાના પાપોને બાળવું, પોતાના પાપોને ગળી જવા, પોતાનું શુદ્ધ આચરણ, પોતે શુદ્ધ આચરણ વાળા બને એને મંગલાચરણ કહેવાય. અને ભાગવતજી દરમિયાન
ભાગવતજીનું આપણે શ્રવણ કરવા માટે બેસીએ ત્યારે આપણું આચરણ પવિત્ર હોવું જોઈએ. જેમ તેમ કથા શ્રવણ કરવા માટે બેસાય નહીં. આપણું આચરણ પવિત્ર જોઈએ. અને મંગલાચરણ એટલે શુભ આરંભ. મેં કહ્યું ને કે યુવાની, બાલ્યવસ્થા, યુવાની અને ઘડપણ, જ્યારે યુવાનીનો પ્રારંભ થાય ત્યારે આપણા માતા પિતા મંગલાચરણ કરાવે. બાળપણમાં માતા પિતા મંગલાચરણ કરાવે. યુવાની પ્રારંભ થાય ત્યારે આપણે સ્વયં મંગલાચરણ કરીએ. અને જ્યારે ઘડપણ આવે ત્યારે આપણા સંતાનો જે હોય એ મંગલાચરણ કરાવે. જો આ સમાજ વ્યવસ્થા બરાબર ગોઠવાય તો વ્યક્તિના પાપો બળીને ભસ્મ થઈ જાય. કથાના પ્રારંભે મંગલાચરણ થતું હોય છે. તમે બધા પણ જ્યારે કથામાં આવો ત્યારે પોતાના ઈષ્ટદેવ, પોતાના ગુરુ મહારાજ, પોતાની કુળદેવીનું ધ્યાન કરી અને પછી જ કથા શ્રવણ કરવી જોઈએ. ઘણા બધા શું કરે છે, કથા પ્રારંભ થાય એટલે હું અહીં મંગલાચરણ શરૂ કરું. એટલે ઘણા બધા એવું કરે કે મહારાજ મંગલાચરણ કરી રહે એટલે આપણે કથામાં જઈશું. ઘણા લોકો મંગલાચરણ હું કરી રહું પછી કથામાં આવીને બેસે. ઘણા લોકોને કેવું થાય કે મંગલાચરણ ચાલતું હોય એટલે સરસ મજાની ઊંઘ આવી જાય. સારું છે. હું અવારનવાર કહું છું કે ઘણા બધા લોકોને ઊંઘની ગોળી લેવી પડે, રાત્રે ઊંઘ આવે નહીં. પણ આ ભગવાનની કથાની તાકાત તો તમે જુઓ. તમારી બેડની એ જરૂર પડતી નથી અને બેઠા બેઠા ઊંઘ આવી જાય છે. તમારે ગોળી લેવાની જરૂર પડતી નથી. તો ભગવાનની કથાની આ તાકાત છે. ભલભલાને ઊંઘાડી દે. એ જાગતું રહેવું પેલું કહ્યું છે ને કે જો જાગત હૈ વો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ. એટલે આ માયા એની છે. તમે જો એવું સમજતા હોય કે મહારાજ બધાને ઊંઘાડે છે, હું ઊંઘાડતો નથી. એની તાકાત એવી છે કે એ ઊંઘાડી દે છે. હું મંગલાચરણ ચાલુ કરું, જેમ પેલું બાળકને ઘોડિયામાં તમે સુવાડો અને હલરડું ગાવો એટલે સૂઈ જાય. એટલે હું અહીં મંગલાચરણ કરું એટલે ઘણા પરમ તપસ્વી માણસો સૂઈ જાય છે. અને ઘણું એવું છે, આ તમારી વાત નથી કરતો, પાછી તો બીજી કથાની વાત છે. ઘણા તપસ્વી માણસોને બાજુવાળા ઉઠાડીને કે જાગતા રહો, આ કથા સાંભળો. એટલે કે હું તો આંખો બંધ કરી અને ધ્યાન કરતો, હું ઊંઘ્યો નથી. હશે ભગવાનની લીલા જે છે. પણ જ્યારે મંગલાચરણ ચાલતું હોય ત્યારે મેં તો આંખો બંધ કરી હોય, પણ તમે આંખો બંધ કરી અને અંદર ભગવાનના દર્શન કરવાનો પ્રયત્ન કરો. કારણ કે સુવાનું તો આખી જિંદગી છે. કોણ જાણે, આપણને ખબર નથી કે આ 7 દિવસ દરમિયાન ક્યારે કનૈયો આવી અને જતો રહે, આપણને ખબર પડતી નથી. એટલે કયા મિનિટે કઈ ક્ષણે આવી જશે તમે હું જાણતા નથી. પણ એને પકડવાની આપણે કોશિશ કરવાની છે. માટે મંગલાચરણ અહીંયા ભાગવતજીના મહાત્મ્યમાં મંગલાચરણ બતાવવામાં આવ્યું છે. આવો આપણે બધા જ જોશી પરિવાર જે પોતાના પિતૃઓના મોક્ષાર્થે કથા ગાવા માટે તૈયાર થયો છે, આપણે બધા જ ભગવાનનો જે શ્લોક છે મહાત્મ્યના શ્લોકથી આપણે મંગલાચરણ કરી અને ભગવાનની મહાત્મ્યની કથામાં આપણે પ્રવેશ કરીએ.
બધા શક્ય હોય તો આંખો બંધ કરી ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી અને પ્રાર્થના કરો કે હે પ્રભુ, આ 7 દિવસ દરમિયાન અમે તારી કથા ગાવા માટે તૈયાર થયા છીએ. તું અમારા હૃદયમાં આવી અને બિરાજમાન થજે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. આખી એ પૃથ્વી, તમે જુઓ આ પૃથ્વી ચાલે છે. ક્યાંક ને ક્યાંક સુનામી આવે છે, ક્યાંક ધરતીકંપ આવે છે, ક્યાંક ને ક્યાંક પૂર આવે છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ, એની સ્થિતિ બરાબર થઈ, એનો લય થયો, ક્યાંક વિનાશ થાય છે. આ બધું જ જે થાય છે એનું કારણ જો કોઈ હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક આ ત્રણેય પ્રકારના દુઃખોનો જે નાશ કરે છે એવા ભગવાન સચ્ચિદાનંદ છે. અને એવા સચ્ચિદાનંદ ભગવાનની સ્તુતિ આપણે બધા કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન શ્રી કૃષ્ણની સત, ચિત્ત અને આનંદનો જેનો સમન્વય છે, જે સત્ય રૂપે છે, જે ચિત્ત રૂપે છે, જે આનંદ રૂપે છે, એવા ભગવાન શ્રી કૃષ્ણ છે. આમ તો ભગવાનના ઘણા બધા સ્વરૂપો કયા છે. ભગવાનની માયા અને ભગવાનની લીલા આ કોઈ ઓળખી શક્યું નથી. ગમે તેવો વ્યક્તિ આવે પણ ભગવાનની લીલા અને ભગવાનની માયાને એ ઓળખી શક્યો નથી. ભગવાનને કોણ ઓળખી શક્યું છે? તો જેને ભગવાનની કોઈ પણ કારણ વગર ભક્તિ કરી છે, જેણે ભગવાનની કોઈ પણ પ્રશ્ન વગર ભક્તિ કરી છે, જેણે ભગવાનનો કોઈ પણ સંશય રાખ્યા વગર ભક્તિ કરી છે, એ જ ભગવાનને ઓળખી શક્યા છે. જે થાય છે એ બધું સારું થાય છે અને ભગવાન જ કરે છે. જે થશે એ સારું થશે અને એ ભગવાન જ કરશે. જે થયું છે એ સારું જ હતું અને એને ભગવાને જ કર્યું હતું એમ માની અને જો આગળ વધો તો ક્યારે દુઃખ આવતું નથી. અને તમે જોજો કે ભગવાન કોઈને દુઃખ આપે છે, ભગવાન કોઈને જો પોતાના મનનું ધાર્યું નથી થવા દેતો, એમાં પણ એ જ વ્યક્તિનું કંઈક સારું હોય તો જ એ થવા નથી દેતો. બાકી ભગવાન તો બહુ દયાળુ છે. અને જ્યારે સારા વ્યક્તિઓ સાથે કંઈક થાય તો સમજવું કે ભગવાન તમને ત્યાં જવા દેવા માંગતો નથી. અકારણ ભગવાનની ભક્તિ કરો, કારણથી તો બધા કરે છે. તમારા ક્યાંક પૈસા ફસાયા હોય અને તમે 4 વખત દ્વારકા જાઓ, એમાં કોઈ નવાઈની વાત નથી. મને તો વિશ્વાસ છે કે ચોથા ધક્કે તમને ફસાયેલા પૈસા મળી જશે, પણ કોઈ જ કારણ નથી. માત્ર ને માત્ર ઠાકોરજીના દર્શને જવું છે. એ ભાવ સાથે જાઓ છો તો પ્રભુ તમને જલ્દી મળે છે.
કારણ કે પરમાત્મા સત્ય સ્વરૂપે છે, ચિત્ત સ્વરૂપે છે, જે નિત્ય છે, શાશ્વત છે. આપણે કહીએ છીએ ને કે સત્ય જે છે એને તમે ગમે તેટલું દાટશો, ગમે તેવી શક્તિઓ એના ઉપર હાવી થશે, પણ અંતે એના મૂળ સ્વરૂપમાં એ આવ્યા વગર રહેશે નહીં. સત્ય ભગવાનનું સ્વરૂપ છે અને ઈશ્વર સત્ય છે. સત્ય જો કોઈ છે તો ઈશ્વર સત્ય છે. ભગવાન દરેકે દરેક જગ્યાએ વ્યાપ્ત છે. હરિવ્યાપક સર્વત્ર સમાના. કોઈ સ્થળ એવું નથી, કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન ન હોય. વિશ્વંભરી સ્તુતિમાં પણ આપણે ગાઈએ છીએ ને કે બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારું. બ્રહ્માંડના એક એક અણુમાં શક્તિનો, પરમાત્માનો વાસ રહેલો છે. આપણે કેવી રીતે ભૂલી જઈએ છીએ કે ભગવાન અહીં છે ને અહીં નથી. આપણે નક્કી કરી લઈએ છીએ કે અહીં ભગવાન ન હોય, આપણે નક્કી કરીએ છીએ કે અહીંયા ભગવાન હોય, પણ એવું નથી. દરેક જગ્યાએ પરમાત્મા છે. ચિત્તનો મતલબ છે જ્ઞાન. જો કોઈ જ્ઞાનથી ભગવાનને ભજે છે એને ભગવાન મળે છે. અને અંતે સત, ચિત્ત અને આનંદમાં કહ્યું છે કે અપ્રગટ રૂપે જે પ્રગટે છે, જેનો કોઈ આકાર નથી, જેની કોઈ મૂર્તિ નથી, જેનું કોઈ સ્વરૂપ નથી, એ જે તત્વ છે એ આનંદ તત્વ છે. સતને, ચિત્તને કદાચ તમે ઓળખવામાં થાપ ખાઈ જાઓ, પણ આનંદ પ્રગટાવવો એ તો તમારા હાથમાં છે. તમે જુઓ, જડ વસ્તુ કોઈ હોય ને એમાં સત પણ હોય, એમાં ચિત્ત પણ હોય, પણ જડ વસ્તુમાં ક્યારે આનંદ હોતો નથી. આનંદ જે છે એ તો આપણી અંદર પ્રગટ થાય છે. એને જબરજસ્તી પણ ના કરી શકાય. કોઈ આમ બેઠું હોય અને એને હચમચાવીને તમે એમ કહો કે તું આનંદિત થઈ જા, તું ખુશ થઈ જા, તો એમ નહીં થાય. એ જબરજસ્તી આનંદ પ્રગટે નહીં. પણ તમે માણસ જુઓ, ભાગવતકારો તો કહે છે કે આનંદ આપણા અંદર છે, પણ આપણે એને બહાર શોધીએ છીએ. આપણે એને ધનમાં શોધીએ છીએ, એને જડ પદાર્થોમાં આપણે શોધીએ છીએ, મિથ્યા અભિમાનમાં શોધીએ છીએ. કોઈનું બગાડીને આપણે એને શોધીએ છીએ, ક્યારેક કોઈનું સુધારીને એમાં શોધે છે. કોઈ ભૌતિક પદાર્થોમાં રહી અને એને શોધવાનો પ્રયત્ન કરે છે. પણ પરમાત્મા જો સાચી રીતે જો બિરાજમાન છે તો આપણે અંદર બિરાજમાન છે. એ જે આનંદનું જે સ્વરૂપ છે એ આપણી અંદર રહેલું છે, પણ આપણને આવડતું, એને બહાર કાઢતા આપણને આવડતું નથી. અને ભાગવતકારો તો ભાગવતજીના માધ્યમથી આનંદ કેવી રીતે લઈ શકાય એ બતાવવાનો ઘણો પ્રયત્ન કરે છે. સુખદેવજી મહારાજ પણ પરીક્ષિતને બતાવે છે કે સાચો આનંદ શેમાં છે. એ સત, ચિત્ત અને આનંદનું જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે એમાં આનંદ સ્વરૂપ કયું એ સુખદેવજી પણ પરીક્ષિતને બતાવે છે. આવનારી કથાઓમાં આવશે. પણ આપણે એને શોધવામાં નિષ્ફળ જઈએ છીએ. ડોંગરેજી મહારાજ કહેતા કે જો દૂધમાં માખણ છે, પણ દૂધની વાટકી ભરી અને કોઈને સીધું બતાવો તમે કે આમાંથી તું મને માખણ કાઢી આપ, તો એ શક્ય બનશે
નહીં, પણ દૂધમાં જ માખણ છે એ પરમ સત્ય છે. કે દૂધને જેટલી વખત તમે પરેશાન કરશો એટલી વખત એનું સ્વરૂપ બદલાશે. એમ મનુષ્ય સ્વરૂપમાં, મનુષ્ય જીવનમાં મેં પહેલા હમણાં કહ્યું તે પ્રમાણે કે આપણે કથાઓ અવારનવાર સાંભળી છે, પણ દરેક કથાને જુદી જુદી રીતે જો તમે વલોવો તો એનું ફળ કંઈક જુદું નીકળશે. દૂધને દહીં બનાવી એને તમે વલોવો એટલે માખણ નીકળે. માખણને પાછું થોડુંક ગરમ કરો, એને જો ઉકાળો એટલે એમાંથી ઘી નીકળે અને એ જ ઘી ભગવાન સુધી જાય છે. એમ આપણા શરીરમાં પણ, આપણા મનને પણ જો તમારે વલોવાની પ્રક્રિયા ચાલુ રાખશો તો કંઈક નો કંઈક નવું નીકળશે. પરમાત્મા બધે છે, પરમાત્મા સર્વત્ર છે, પણ સારામાં સારી ભક્તિ જો તમારે તમારા અંદરથી જો કાઢવી હોય તો તમારા આત્માને, તમારા મનને તમારે વલોવવો પડશે. અને એટલે જ તમે જુઓ કે આપણે બધું કરી શકીએ છીએ, પણ ભગવાનનું જે ત્રીજું સ્વરૂપ બતાવ્યું છે એ તમે આવી શકતા નથી. એ સ્વરૂપમાં તમને આનંદિત થવું છે, પણ તમારે આનંદિત થવા માટેનો તમે કારણ શોધો છો. કેમ કારણ વગર ખુશ ન રહી શકાય? ભગવાને તમને મર્સિડીઝ, BMW આપી હોય તો જ ખુશ રહેવાય? આપણે ગાડી વગરના ફરતા હોઈએ એમાં ખુશ રહી નહીં શકીએ? ભગવાને આપણને સરસ નાની રૂમ આપી હોય રહેવા, તો આપણે મહેલોના વિચાર કરી અને એ રૂમને સ્વીકારી ન શકીએ? એનાથી આનંદિત રહી ન શકીએ? ભગવાનના મંદિરમાં બેસીને જ ભક્તિ થાય એવું જરૂરી નથી. મોટા મોટા મહેલોમાં બેસીને જ ભક્તિ થાય એવું જરૂરી નથી. મોટી મોટી ગાડીઓમાં ફરો એ જ સુખ છે, એ જ આનંદ છે, એ પણ સ્વીકારવા લાયક નથી. આનંદ અંદરથી પ્રગટ થાય છે. ખુશ રહેવું એ આપણા હાથમાં છે. કારણ વગર ખુશ રહો. સવાર ઉઠો અને ભગવાને તમને મફત આપી છે એવી તમારી સ્માઇલ, તમારું હાસ્ય, કોઈની સામે જોઈને તમે અકારણ તમે હસો છો તો એનો દિવસ સુધરે છે. આ તો મોં ચડાવી અને તમે સામે મળો તો બિચારા પેલાનો એ દિવસ બગડે. આપણે તો આપણું તો બધું ગુમાવતા હોઈએ, પણ જ્યારે કોઈને મળો ત્યારે હસતા હસતા મળો. આપણે હસી શકતા નથી. બીજું તો બધું જવા દો. હું તમને એમ નથી કહેતો ભજન કરો, કીર્તન કરો, પાઠ કરો, પૂજા કરો, લાલાની સેવા કરો. આ બધું સચિનભાઈ કશું કરવાની જરૂર નથી. ખાલી ને ખાલી ભગવાનને મેળવવા છે કે ભગવાનની